મરચીના પાકમાં સૌથી મોટો પ્રોબ્લેમ લીફ કર્લ વાયરસનો જોવા મળે છે. આનું ટાઈમે નિયંત્રણ ના કરી તો 70 થી 80% ઉત્પાદન ઘટી જાય છે. અને જીવાતમાં બ્લેક થ્રિપ્સ, માઇટ્સ, થ્રિપ્સ અને વ્હાઇટ ફ્લાયનો અટેક મોટે પાયે જોવા મળે છે. સફેદ માખી અથવા થ્રિપ્સ દ્વારા આ વાયરસ મરચીના પાકમાં એક છોડમાંથી લઈને બીજા છોડમાં એમ કરતા કરતા આખા ખેતરમાં આ વાયરસ ફેલાઈ જાય છે. તો ભાઈ આના કંટ્રોલ માટે કઈ ઉપાય છે કે નહીં? આ છે HM ઓર્ગેનિક નું વાયરોફિન અને થ્રીફિન કોમ્બો, જે તમારે 20-20 ml ની માત્રામાં એક પંપમાં લઈને સ્પ્રે કરવાનું, જે લીફ કર્લ વાયરસ, બ્લેક થ્રિપ્સ, માઇટ્સ અને વ્હાઇટ ફ્લાયના અટેકથી છોડને બચાવે છે. મરચીના પાકમાં વાયરસનો અટેક રોકે છે. એક છોડમાંથી બીજા છોડમાં વાયરસનો ફેલાવો અટકાવે અને જે છોડમાં વાયરસનો અટેક હોય એમાં જલ્દીથી રિકવરી કરે છે. થ્રીફિન છોડને બ્લેક થ્રિપ્સ, માઇટ્સ, થ્રિપ્સ અને વ્હાઇટ ફ્લાયના અટેકથી બચાવે છે. જ્યારે છોડ 25 થી 30 દિવસનો થાય ત્યારે બંને દવાનો છંટકાવ કરી લેવાનો, જેથી લીફ કર્લ વાયરસ અને બીજી અન્ય જીવાતનો અટેક છોડમાં જોવા જ નથી મળતો. તો હવે આનો સ્પ્રે ક્યારે કરવો? તો વાવેતરના 25 થી 30 દિવસ બાદ અને પાછો બીજો સ્પ્રે પહેલા સ્પ્રેના 10 થી 12 દિવસ પછી. બંને પ્રોડક્ટ 100% ઓર્ગેનિક રહેવાની છે, એટલે તમે ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક ખેતી કરતા હોય તો આ બંનેનો છંટકાવ કરી શકો છો. વિરોફિનની 100 ml ની બોટલ તમને 499 અને થ્રીફિનની 100 ml ની બોટલ 799 માં પડે અને કોમ્બો ખરીદી કરો તો 1199 માં. આની ખરીદી તમે www.hmorganic.in અથવા Amazon, એગ્રી બેગરી અને મીશો એપ માંથી કરી શકો. મરચીના પાકમાં લીફ કર્લ વાયરસના કંટ્રોલ માટે તમે કઈ દવાનો છંટકાવ કરો છો? નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો.